દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો આ લવ મેરેજનું આ બધું જે હાલતું હતું ને એના હાટુથી કે અમુકના એવા આવ્યું કે ભાઈ દીકરો લઈ આવે તો વાંધો નહીં, દીકરી જાય તો વાંધો. એ વાત માથેથી મેં દીકરીનો પક્ષ લીધો હતો, કોઈ સમાજનો પક્ષ નહોતો લીધો, માત્ર ને માત્ર દીકરીનો પક્ષ લીધો હતો કે ભાઈ તમારી દીકરી જો લક્ષ્મી હોય ને તો રાજાથી લઈ અને રંક માણા જે હોય ને એની દીકરી લક્ષ્મી જ હોય. આપણે એ વાત કરી હતી કે ભાઈ દીકરી દરેક બાપ માટે લક્ષ્મી હોય, પછી ગમે સમાજની હોય. તો એમાં કેટલાય લોકોને તો એવું લાગ્યું કે તું પટેલ વિરોધી છો ને પટેલ વિરોધી વાતો કરે છે ને તારે દીકરી હોય કે બીજા સમાજમાં દેજે ને તારે દીકરી નહીં હોય ને દીકરી નથી ને તોય હું દીકરીની વેદના સમજી શકું. મારે દીકરી નથી, 100% વાત એની હાચી કે દીકરી નહીં હોય, દીકરી નથી પણ છતાં હું વેદના સમજું કે ભાઈ દરેક બાપ માટે દીકરી પોતાની લક્ષ્મી જ હોય છે, પછી ગમે સમાજના હોય. એટલે આપણે દીકરીનું કીધું હતું કે ભાઈ દરેક સમાજ માટે પોતાની દીકરી છે ને એ લક્ષ્મી જ હોય છે એમ. એટલે એ વાત આપણે કરી હતી. તો ઘણા લોકોએ કોમેન્ટમાં ન લખવાનું લખે ને ખરાબ લખે ને એ તો એના સંસ્કાર બતાવે આની અંદર કોમેન્ટોની અંદર. અને એ પાછી બધાય વાંચે, એના ઘરવાળા વાંચતા હોય ને બધાય વાંચતા હોય. તમે જે ગાળ્યું લખો, જે કાંઈ લખો ને એ તમને મુબારક, પણ એ બધાય વાંચતા હોય તમારી કોમેન્ટ અને તમારા ફોટા સાથે દેખાતો હોય કે આ ભાઈ કેટલામાં છે ને શું છે એમ. એટલે મેં એક દીકરીનો પક્ષ લીધો હતો, દીકરીનો પક્ષ લીધો હતો. એ ઘણા લોકોને નથી ગમ્યું. મેં કંઈ એમ નથી કીધું કે પટેલ સમાજની દીકરીઓ બીજા સમાજમાં આપી દો ને બીજા સમાજમાં દઈ દો ને, એ નથી કીધું.